નવસારીમાં 3 મંદિરોના ડિમોલિશ મામલે મંદિર સંચાલકોને 28મી જૂન સુધી રાહત. તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના આવેલા 3 જેટલા મંદિરો દ્વારા દબાણ કર્યું હોવાને લઈ મહાનગરપાલિકાની ટીમ દ્વારા 2 દિવસ અગાઉ મંદિર ડિમોલિશ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા, જેની જાણ હિન્દુ સંગઠનને થતાં તેઓ દ્વારા આ કાર્યવાહી રોકવા માટેની માંગ કરી હતી. સાથે જ મહાનગરપાલિકા કચેરી પાસે થોડા દિવસની રાહત માંગી હતી. કમિશનરે 28મી જૂન રથયાત્રા સુધીની રાહત આપી હતી. ત્યારે આજે ફરીવાર મંદિર સંચાલકો દ્વારા સરકારી ફાજલ જગ્યામાં 60 ફૂટ જેટલી જગ્યાની માંગ કરી છે. સત્તા અને ધર્મનો ટકરાવ ટાળવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક ફાજલ જમીન આપી સમાજમાં ધાર્મિક એકતા બની રહે તેવી અપીલ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા, નવસારી. મેટર તો આપણે સૌને ખ્યાલ જ છે કે સ્ટેશન પર જે પૂર્વ પટ્ટીમાં જે 3 મંદિરો આવેલા છે તે સરકાર હટાવવાની છે, જે માટે એમને આપણને 27/6 સુધીની ડેડલાઇન આપેલી છે. આજે સાહેબને અમે આવેદન આપ્યું છે અને એમાં એવું જણાવ્યું છે કે સાહેબ સુરતની અંદર ડિંડોલીમાં મંદિરો જે શિફ્ટ થયા છે તો સરકારે એ લોકોને જગ્યા ફાળવી છે, 25 શિફ્ટ થયા છે. તો અહીંયા પણ અમને ભગવાનના હારું 6x6ની આપો જગ્યા, એવી અમારી માંગ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.